આવું ટેમ્પરરી બનાવી છે. આખી બિલ્ડિંગ તો બાકી છે હો, એ તો 3 માળ બનાવવાના છે એના. પણ એમાંય ગમે તેવું નહીં મેળવું. જમીન ભલે 2-3 લાખ રૂપિયા થઈ જાય તો પણ આજ કાચું મેળવું નહીં. એવા ભાવ સાથે જ હું આજે ઘેરથી નીકળેલો હતો. અને બાપા ધણીએ ખૂબ આપણા ઉપર કૃપા કરી છે. તમે અત્યારે જુઓ ને, 165 મણ ઘઉં ભેગા થયા છે. 6 મહિના સુધી તમે ગમે એટલું ખાઓ ને તો ખૂટે નહીં એટલું બધું. બાજરી, ચોખા, તેલના ડબ્બા, એમ આવો ભગવાન મારો ઘણી એવા રાજી થયા છે ને. એ બેન દીકરીઓ તમે તાર આવો છો ને એમ તમારા મા બાપના ઘેર જતા હોય ને એમ પ્યોરમાં જતો એમ રાજી થઈને આવો અને એવા આશીર્વાદ આલો જે હાથ ફેટી ખૂટે અને સમાજને કોમમાં આવી જાય. સમાજમાં લોકો બેસવા દેતા નહોતા. ત્યાં તો ઓમ છે તેમ છે, અમે તો અમે નાચવાળાને રહેવા દઈએ છીએ, બીજા નહીં રહેવા દેતા ને આવું બધું હતું. એટલે તમારે જે મોનું એ મોનો, પણ આ સમાજનું હાથ ભાવનું મેણું ભાજ્યું છે. કોઈના દરવાજા ખખડાવવા નહીં પડે. એમાં આપ સૌએ કામ તો હજુ 1.5 વર્ષ ચાલવાનું છે, પણ નારણદાસે એની અંદર કેટલા આપેલા છે? 21,000 ને 21,000 રૂપિયા મંડાણાથી નારાયણભાઈ પણ બોલેલા છે. એટલે અત્યારે હાલ ઉતાવળ નહીં, પણ દિવાળી પછી તમે આપી શકો એવી સ્થિતિ હોય એ બધા બોલજો. કદાચ 100 મહિને આવશો તો ચાલશે. એનું મોં ચોકોડી આ બોલીને ચોક ના આવે તો એટલે ઉઘરોણી કોઈ નહીં આવે. બોલજો આદરણીય શરવણજી કપૂરજી તરફથી 5100 રૂપિયાથી તાળીએથી વધાવો. બધા તારે દિવાળી પછી આલજો, કોઈ ઉતાવળ નહીં. અને હોય આલજો, પણ એની ઉઘરોણી અમે નહીં રાખી. અમે એને લખતા નહીં. રામદેવજી મહારાજના નામ ઉપર રામ ભરોસે 1000 રૂપિયા આપ્યા છે. ખૂબ ધન્યવાદ. બાબા ધણીના નામ ઉપર જો અમારા ઘેરથી પણ છે, ભારતીબેન છે, આ મિસ્ત્રીને 1.5 લાખ રૂપિયા બોલેલા. એટલે મિસ્ત્રી તો આપણા જુનાગઢ આશ્રમમાં રહેલા 6 મહિના સુધી. મારી ઉંમર હવે તમે માર હોવું જુઓ, એક લોબો હાથ નીકળો ને તો, પણ તમે બધા એવા તૈયાર હો, એવી મદદ કરો ને કે આપણે આ બધાની હાજરીમાં 3 માળની રામદેવજી મહારાજના ચરણોમાં આપણે ધર્મની ધજા ફરકાઈ દઈએ. ધર્મશાળા જુવાનવરના દીકરાઓ જુઓ બધા ઊભા છે. તમારે બધાને હું વિનંતી કરું છું, તમને મળવા હું નહીં આવી શકતો, પણ તમે એક દાડો મોટરસાયકલ ચલાવીને 500 રૂપિયાનું પેટ્રોલ બાળો છો, 2 દિવસ મોટરસાયકલ ના ચલાવો, પણ 1000 રૂપિયા આપણા ગામના જુવાન દીકરાઓ ગૌરવથી મારે રણુજામાં દાન આપવું જ છે. મારા મા બાપના નામ ઉપર આપું છું, મારે કમાને નામ, મારી દીકરીના નામે પર 1000 રૂપિયા તો આપવા. અને એવું જુવાન દીકરાઓ નક્કી કરે ને તો મોટા ભૂતની જરૂર પડે એવી નહીં. એટલો મોટો સમાજ છે આ. હા, એના મગજમાં બેહવું જ હોય. પછી તો મકોડાની માફક વળગ્યા પછી કેલ્યો ભાગ તૂટી જાય ને. મારું મેલે નહીં એવો સમાજ છે આ. તાળીએથી વધાવો. 1100 રૂપિયા બીજા પણ રામ ભરોસે આપ્યા છે. ખૂબ ધન્યવાદ. અને હું તો પેલા આપણે રાજાને બોલાય પ્રધાન આવજો એવું નહોતું નીકળ્યું. તાણે હું 4થા ધોરણમાં 9મા ધોરણમાં ભણતો હતો અને હું આ મંડળમાં જોડાણો. એટલે હું હેડ તો રામાપીરનું મંદિરનું રેલવે સ્ટેશન છે, કોણ છે
બરાબર